એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે રેડ કરીને સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો। 1.81 લાખ કિંમતનો આ જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબમાં મોકલાયો છે, જેનો રિપોર્ટ 14 દિવસમાં આવશે। આ એનાલોગ પનીર હોઈ શકે છે, જે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, દૂધમાંથી બનાવાય છે। એસઓજી પોલીસ અને ફૂડ વિભાગે રેડ કરી સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો। 1.81 લાખ કિંમતનો આ જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબમાં મોકલાયો છે, જેનો રિપોર્ટ 14 દિવસમાં આવશે। આ એનાલોગ પનીર હોઈ શકે છે, જે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, દૂધમાંથી બનાવાય છે। એનાલોગ પનીર અસલી કરતાં અડધા ભાવે વેચાય છે, જેથી ઠેર ઠેર વેચાય છે। અસલી પનીર ₹450 કિલો વેચાય છે, જ્યારે એનાલોગ 180 થી 200ના ભાવે વેચાય છે। હોટલ રેસ્ટોરન્ટમાં પણ તેની ડિમાન્ડ હોય છે। ટીમે સોરઠિયા કમ્પાઉન્ડ INS હોસ્પિટલની પાછળ સોમા કાંજીની વાડી ખાતે આવેલી સુરભી ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડ્યું છે। શૈલેષ છગન પટેલ નામનો વ્યક્તિ ડેરી ચલાવતો હતો। એસઓજીની છેલ્લા કેટલાક સમયથી, દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ, ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ। એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે। અગાઉ અમે 9000 કિલો ઘી પકડેલું, તે ઉપરાંત અગાઉ 875 ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો। આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર, એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે। સુરભી ડેરીની જે બ્રાન્ચો છે એ અડાજણ એરિયાની અંદર આવેલી છે।